કરચલિયાપરાની પરમારફળીમાં સામાન્ય બાબતે ઘરમાં ઘૂસી યુવક પર છરી વડે હુમલો કરાયો। કરચલિયાપરાની પરમારફળીમાં રહેતા વિપુલભાઈ હિંમતભાઈ ચુડાસમા તેમના ઘર પાસે હતા તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા દેવાભાઈ કુકડાને મારતા વિપુલભાઈ ચુડાસમાએ ટપાર્યા હતા। તે સમયે ઉશ્કેરાઈ જઈ દેવાભાઈએ છરી વડે વિપુલભાઈ હિંમતભાઈ ચુડાસમા પર હુમલો કર્યો હતો। બાદ ઘરમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા, જ્યારે વિપુલભાઈ ચુડાસમાને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। વિપુલ હિંમતભાઈ ચુડાસમા। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? હું પરમારફળી આગળ રહું છું। શું બનાવ બન્યો? બનાવ કે ના ઓલો ગાડી લઈને નીકળ્યા ભાઈ, કીધેલા હતા એ ભાઈ, મને નહીં ખબર તો એ કુકડાને મારતા હતા। મેં એટલું કીધું એ ભાઈ કુકડાને શું કામ મારો? તો એ ભાઈ લઈને છરી લઈને મને વાહે દોડ્યા, મને મારી। પછી ઘરમાં આવીને બે દાણા તોડફોડ પથ્થરા ને એવું ઉડાડી ગયા। દેવાભાઈ નામ છે, રાણીકા વિસ્તારમાં રહે છે। બીજું શું બનાવ? ભાઈ ઈ જ બનાવ, ઘરમાં બધું તોડફોડ કર્યું, કાચ ને બધું ફોડી કાઢ્યું છે। એના હાથમાં છરી હતી બ્લેક કલરની। નહીં કાંઈ એવું નહીં। ને પાછું એ ઉપર જતા મારી ઉપર કેસ કરવાના પગી ગયા ભાઈ, કે મેં 2 લાખનો દારૂનો ધંધો તમને પૈસા આપ્યા છે। હવે હું દારૂનો ધંધો દારૂ કોઈ દી પીતોય નથી।